બોટાદના સાલૈયા ગામે ગૌશાળામાં અબોલ જીવોના મોત માટે જવાબદાર ગૌશાળા સંચાલક સાધુને એક દિવસમાં જામીન મળી જતા ગામ લોકો એકત્ર થઈ પોલીસ સ્ટેશને રજૂઆત માટે આવ્યા હતા। બોટાદ તાલુકાના સાલૈયા ગામની હદમાં બનાવવામાં આવેલ ભૂતડા દાદા આશ્રમ અને રાધિકા ગૌશાળાના સંચાલક સાધુ મિથિલાનંદ દ્વારા ક્રૂર અત્યાચારથી ભૂખી તરસી 40થી વધારે ગાયો મરી જવા પામી હતી। ત્યારે તેઓને એક દિવસમાં કોર્ટમાંથી જામીન આપી મુક્ત કરવામાં આવ્યા છે, ત્યારે ગામ લોકોએ તેનો વિરોધ કર્યો હતો। આજ સાલૈયા ગામના 200થી વધારે લોકો રેલી યોજી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પીઆઈને રજૂઆત કરી હતી કે ગૌવંશના હત્યારાને જેલ હવાલે રાખવા, તદુપરાંત 108 વીઘા જેવી ખેડૂતોની અને ગ્રામ પંચાયતની જમીન વાળી ગેરકાયદેસર કબજો કરેલ છે, ત્યારે તેની પાસેથી જમીન છોડાવવી તેમજ સરકાર દ્વારા ફાળવવામાં આવેલ જમીનની તપાસ કરવા માંગ કરવામાં આવી હતી। સમગ્ર ઘટના અંગે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કાયદાની મર્યાદામાં કામ થયું છે, ત્યારે જમીન પર ગેરકાયદેસર કબજા અંગે કલેક્ટરને રજૂઆત કરવા જણાવ્યું હતું। ત્રણસો લોકો અત્યારે ટાઉન પોલીસ સ્ટેશનમાં આવ્યા છે। કેવી રીતે આવ્યા છે? તે ગામ લોકોને એવી ખબર પડી કે બાપુને જામીન મળી ગયા છે। 2 દિવસમાં જામીન કઈ રીતના મળે? 107 ગાયોનું એમને કતલ કર્યું છે, ભૂખ્યા તરસ્યા ગાયો મરી ગઈ, નથી એને પાણીની કોઈ વ્યવસ્થા કરી, નથી નીરની વ્યવસ્થા કરી। ગામ લોકોએ ઘરના પૈસે નીર નાખી અને આ 2 દિવસથી થોડી ગાયોને જીવાડી, બાકીની બીજી ગાયોને બીજા પાંજરા પોળમાં શિફ્ટ કરી છે અત્યારે। એટલે અમને ગામ લોકોને ખબર પડી કે બાપુને જામીન મળ્યા એટલે ગામમાં થોડોક આક્રોશ હતો, એટલે અમે બધા ટાઉન પોલીસ સ્ટેશનમાં અત્યારે સાહેબને અરજી કરવા માટે આવ્યા છીએ કે આ ભાઈને અંદર ને અંદર રાખો।